ભુજના સહજાનંદ પાર્ક ચોરીનો ભેદ ઉકેલાયો। એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। ભુજ શહેરના સહજાનંદ પાર્ક વિસ્તારમાં થયેલી ચોરીના બનાવનો એ ડિવિઝન પોલીસે ભેદ ઉકેલ્યો છે। પોલીસે 2 શાતીર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 5,16,000 ઘરેણાંનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ભંગારની લારી કાઢી વિસ્તારની રેકી કરતા હતા। બાદમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપતા હતા। આ રીતે તેમણે સહજાનંદ પાર્કમાં ચોરી કરી હતી। પોલીસે વધુ તપાસમાં જણાવ્યું કે આરોપીઓએ ગાર્ડન સીસી વિસ્તારમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ત્યાં તેઓ સફળ થયા ન હતા। આ મામલે પોલીસે હીરા રમેશ વડેચા અને ભરત કમલેશ દેવી પૂજકની ધરપકડ કરી છે। આરોપી હીરા ઉર્ફે રમેશ વડેચા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના સામે અગાઉ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે। એ ડિવિઝન પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ અન્ય ચોરીના બનાવોમાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી બાય હિતેશ જોશી, ભુજ, મા ન્યૂઝ।